સાતમ આઠમ તહેવાર નિમિત્તે ધામડેજ ગામમાં જનતા તાવડાનું આયોજન. રક્ષાબંધનથી શરૂ થશે વિશિષ્ટ વ્યવસ્થા. રણછોડરાય ગૌશાળાના લાભાર્થે રહેશે સમર્પિત તાવડો. સૂત્રાપાડા તાલુકાના ધામડેજ ગામે આવનારા હિન્દુ પરંપરાના પવિત્ર તહેવારો ખાસ કરી સાતમ અને આઠમ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગામના સમસ્ત ગ્રામજનો તથા આગેવાનોની સહભાગીથી જનતા તાવડો યોજવામાં આવી રહ્યો છે, જે આગામી રક્ષાબંધનના પાવન દિવસ એટલે કે તારીખ 9/8/2025થી શરૂઆત કરશે. આ તાવડાનો મુખ્ય ઉદ્દેશ માત્ર તહેવારની ઉજવણી જ નહીં, પણ સાથોસાથ ધાર્મિક ભાવનાથી પ્રેરિત થઈ રણછોડરાય ગૌશાળા માટે રકમ એકત્રિત કરવાનો છે. સમગ્ર જનતા તાવડાની આવક ગૌશાળાના લાભાર્થે સમર્પિત કરવામાં આવશે. ગામના આગેવાનોના માર્ગદર્શન હેઠળ યોજાનારા તાવડામાં ખાસ કરી ગ્રામ લોકોએ ખાસ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે દરેક વાનગી શુદ્ધ સિંગ તેલમાં તથા મીઠાઈ શુદ્ધ ઘીથી જ બનાવવામાં આવશે, જેથી લોકોના આરોગ્યનું સંપૂર્ણ ધ્યાન રાખી શકાય. રિપોર્ટર પરેશ લશ્કરી. આપ સૌ ધામડેજ ધર્મપ્રેમી જનતાઓને આજરોજ જણાવવાનું કે અમારા ધામડેજ ગામને રણછોડરાય ગૌશાળાના લાભાર્થે જનતા તાવડાનું આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે પણ અમે જે જનતા તાવડાનું આયોજન થયું હતું એમાં અમારા ગામના તમામ સમાજના લોકોએ ખૂબ લાભ લીધો અને ગાય માતાની સેવા માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે ફરસાણ લઈને સેવાનો જે આ પ્રયાસ ચાલુ કર્યો છે એમાં આ વર્ષે ગયા વર્ષ કરતાં પણ વધુ આ વખતે અમારા જે ગામના તમામ આગેવાનો નવયુવાન મિત્રો એ જહેમત ઉઠાવી અને આવનારા જન્માષ્ટમીના તહેવારમાં અમે મોટી સંખ્યામાં અહીંયા ગૌશાળામાં બધા ફરસાણ બનાવી અને ગામ લોકોને એક આહ્વાન કરીએ છીએ કે આપણે ગાયો માતાની સેવા કરવા માટે ખરેખર બધા રણછોડરાય ગૌશાળાના લાભાર્થે જે જનતા તાવડાનું આયોજન છે તેમાંથી જ ફરસાણ લઈએ અને એક સારો મેસેજ આપીએ કે આપણે ખરેખર જે આપણા વડવેરા પણ જે ગાય માતાની ખેતી કરતા અને ખેતી આધારિત આપણે જે હતા અને ત્યારે આપણે જે કંઈ પણ આ જે ગૌધન છે એ આપણા માટે બહુ મહત્ત્વનું છે. આરોગ્ય પણ જે આપણું સ્વસ્થ રહેતું હોય તો એ ગૌધનના કારણે છે. કેમ કે ગાય માતાને જે આપણે હિન્દુ ધર્મની અંદર આપણે કહીએ છીએ કે એમાં 33 કરોડ દેવતાનો વાસ છે, તે ખરેખર સાર્થક કરીએ. અને આવો હું દરેક ધામડેજની દરેક ધર્મપ્રેમી જનતાને ખાસ આહ્વાન કરું છું કે તમે બધા આપણે આ વખતે જનતા તાવડાનો બધા લાભ લઈએ અને આપણે આજુબાજુના તમામ લોકોને આહ્વાન કરીએ કે બધા આપણે ગાય માતાની સેવા માટે અહીંયાથી જ આપણે ફરસાણ લઈએ. એવી ખાસ લોકોને જણાવવાનું કે અહીંયાને જે પણ ફરસાણ બને છે તે શુદ્ધ સિંગતેલમાં બને છે અને જે મીઠાઈ બનશે તે પણ શુદ્ધ ઘીમાં જ બનવાની છે. એટલે ખાસ ક્વોલિટી પણ સારી મળશે આપણે ફરસાણમાં. એટલા માટે ખાસ અમે આહ્વાન કરીએ છીએ કે તમે સારી ક્વોલિટીનું જ ફરસાણ લ્યો અને રણછોડરાય ગૌશાળાના લાભ અને ત્યાંથી તમે ફરસાણ લઈ અને તમારું આરોગ્ય પણ ના જોખમાય અને જન્માષ્ટમીનો તહેવાર સારી રીતે ઉજવાય. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.